આંગણવાડીની બાજુમાં ડીપી છે અને એની અંદર વાદળા અને મોર વારંવાર શોર્ટ થાય છે અને છોકરાઓની ગંભીર પરિસ્થિતિ છે. મારા ત્યાં પાણીની તકલીફ ચાલુ છે. કેટલું પાણી આવે છે? નેતા પોતાનું જ કામ કરી રહ્યા છે. હજુ સુધી પાણીની લાઈન હજુ અપાઈ નથી. ખેડા જિલ્લા હોવા છતાં પણ નામનો જિલ્લો છે. અમદાવાદ શહેરની અંદર તો મ્યુનિસિપલ પ્રસૂતિ ગૃહ બંધ થઈ ગયા. પંચાયત હતી અમારું બહુ સારું હતું એમ કે અમે ઝડપી અમારું કામ થતું હતું. કોઈ પણ સમસ્યા હોય તો સરપંચ લઈને જાય તો અમારું ફટદીન કામ થતું હતું. મ્યુનિસિપાલિટી આવી તે પછી અમારું કામ થયું જ નથી. આમ કે ઓલ્ડ એજ વાળાને સાચો સરકાર કહે છે, ઓલ્ડ એજ વાળાને સાચો આવા સાચો છે અમને. નમસ્કાર દોસ્તો, પ્રજા પૂછે છે કાર્યક્રમમાં હું પંકજ સાધુ તમારું સ્વાગત કરું છું. મિત્રો, પ્રજા પૂછે છે. પ્રજા ક્યારે પૂછે છે? પ્રજા તંગ આવી જાય પછી પૂછે છે. એની સમસ્યાઓથી, એના પ્રોબ્લેમ્સથી, એની નિરાશા મત આપ્યા પછી, મનગમતી સરકારને પૂર્ણ બહુમતીથી ચૂંટી કાઢ્યા પછી, જ્યારે એની ચૂંટાયેલો પ્રતિનિધિ, એનો કાઉન્સિલર, એનો ધારાસભ્ય, એનો સાંસદ એના કામો બાબતે કોઈ પ્રક્રિયા હાથ નથી ધરતો અને એક નિરાશા એના મનમાં ઊભી થાય છે કે અમારા કામોનું શું, ત્યારે એ પૂછે છે. કેટલાક વિકાસ કામો થયા હોય છે, એ વિકાસ કામો મંથર ગતિએ ચાલતા હોય છે, ત્યારે પ્રજા પૂછે છે. કેટલાક વિકાસ કામો એવા હોય છે થયા પછી પડી ભાંગે છે, વિજિલન્સના ચેકિંગમાં ખરાબ નીકળે છે, ત્યારે પ્રજા પૂછે છે. અને એવા તો અનેક પડતર પ્રશ્નો, આરોગ્યને લગતા એવી અનેક બાબતોએ પ્રજા ચોક્કસ એના પ્રતિનિધિને પૂછે છે. અને પ્રતિનિધિની જવાબદારી છે, કાઉન્સિલર હોય તો કોર્પોરેશન લેવલની સમસ્યાઓ, રોડ, રસ્તા, ગટર પાણી, અને ધારાસભ્ય હોય તો એના જે તે વિધાનસભા મત વિસ્તાર છે એની સમસ્યાઓમાં બજેટ ફાળવવું, કાઉન્સિલરને મદદ કરવી, સાંસદ હોય તો દિલ્હી સુધી એના પ્રશ્નોનો પડઘો પાડવો અને સમસ્યાઓને દૂર કરવી. આના માટે એ બંધાયેલા છે અને પ્રજાને પૂછવાનો હક છે. પ્રજા પૂછે છે. મારું નામ સુરેશભાઈ ભરવાડ. સુરેશભાઈ, આપણે ઊભા છે કયો વિસ્તાર છે? આ ઉલારિયા સત્યેશ રેસિડેન્સી કહેવામાં આવે છે, સરખેજ સાણંદ હાઈવે. અચ્છા, તો પ્રજા પૂછે છે એમાં તમારું સ્વાગત છે. તો પ્રજા પૂછે છે પ્રોગ્રામમાં તમે એની કઈ સમસ્યા પૂછવા માંગો છો? ક્યાં સુવિધા કે દુવિધા? એક મ્યુનિસિપલ ટેક્સ પેયરના નાતે એનો વિકાસ કેવો કહી શકાય? મ્યુનિસિપલના તરીકે તો વિકાસ તો સારો છે, પણ રોડ રસ્તા જ્યારે કામ ચાલુ છે એટલે ટ્રાફિક વગેરે થાય છે. તો કેટલી રાહ જોવી પડશે? વર્ષ, 2 વર્ષ? આમ તો અમને કીધેલું છે કે 6 મહિનાની અંદર સોલ્યુશન આપીશું, પણ અમને એવું લાગે કે 1 વર્ષ લાગશે. બરોબર, તો આ ચોમાસું હજી વેઠવી પડશે. હા, તો અહીંના જે પાણીની સમસ્યા છે એટલા માટે તો આ ખાડો કરીને રાખ્યો અમે. હા, કેટલા સમયથી લઈએ કેટલા સમયથી ખાડો થઈ ગયો છે? એનું કામ કેટલા સમય પછી? આ તો ખાડો તો અમે જાતે કર્યો, કોઈ કરી આપ્યો નથી. હા, સ્વખર્ચ કેટલો ખર્ચ ભોગવવો પડ્યો? આમાં તો જતા રહ્યા અમારા 50,000 રૂપિયા. બરોબર, તો શું એ જિમ્મેદારી કોઈ લીધી? મંત્રી સંત્રી કે ના, કોઈ જિમ્મેદારી નહીં લીધેલી. હા, અમારી સુવિધા માટે કે અમને તકલીફ ના પડે. અમારા છોકરા જાણે સ્કૂલ જાય છે તે પાણીની અંદરથી જાય, ગટરનું પાણી જે અંદર આવી જાય, બરાબર, એનાથી ઇન્ફેક્શન લાગે. અને ચોમાસામાં કેટલી હાલત બિસ્માર થઈ જાય છે? અમારી તો ડેન્જર ખરાબ હોય. કેટલા પાણી ભરાઈ જાય છે? અમારે તો ઢીંચાણામાં પાણી હોય અંદર. કેટલા કલાકે? બેઝમેન્ટમાં પણ પાણી હોય છે, માથોડું. કેટલા કલાકે ઉતરે છે પાણી? 2 કલાક, 4 કલાક? કલાક નહીં, એ વરસાદ બંધ થાય પછી અમે અંદર પંપ મેકીએ, એ પછી પાણી બહાર કાઢીએ ત્યારે જાય. કિરણભાઈ, આપણે ઊભા છે કયો વિસ્તાર? આ સત્યેશ રેસિડેન્સી શાંતિપુરા સર્કલ પાસેનો વિસ્તાર છે. બરોબર. અને પાછળ જે મકાનો દેખાય છે કઈ વસાહતો? પાછળ જે દેખાય છે એ સત્યેશના એપલવુડ છે.
તો પ્રજા પૂછે છે એમાં તમારું સ્વાગત છે. તો પ્રજા પૂછે છે એમાં તમે એક ટેક્સ પેડ તરીકે, અહીંના રહીશ તરીકે, અહીંના નાગરિક તરીકે અહીં મુખ્ય સમસ્યાઓ શી છે? બધી જ સમસ્યા છે, કોઈ પાર નથી, દરેક વસ્તુની સમસ્યા જ છે. કચરાના ઢેર જાગ્યા છે, અહીંયા પાણીનો પ્રોબ્લેમ છે, હંમેશા ભરાય છે દર ચોમાસે. બાળકો છે કે ગમે તે અમારા જેવા સિનિયર સિટીઝન હેરાન જ થાય છે. બરોબર. શું આ રેસિડન્સીનો ખાસ પ્રોબ્લેમ છે. આનું નામ જે સત્યેશ રાખવામાં આવ્યું છે એની જગ્યાએ નરકેશ યા જૂઠેશ રાખ્યું હોત તો સારું હતું. કેટલા વર્ષોથી અહીંયા રહો છો આપ? હું 8 વર્ષથી રહું છું. 8 વર્ષમાં ક્યાંય વિકાસ ના? હા, છેલ્લા 3 વર્ષથી સખત પ્રોબ્લેમ છે. કેટલા ઇલેક્શનો ગયા? હા, ઇલેક્શનને કોઈ મતલબ જ નથી આવતો. કયા બોલ વચન અહીંયા આપવા આવતા હતા મીટિંગો ભરવા? કોઈ બોલ વચન અમે આ જે કહે છે કોઈની વાતને કોઈ કાને જતું નથી. શહેરી બસ આ રૂટ ઉપર કમસે કમ 2-4 રૂટ વધારે, 2-4 બસો વધારાની, 5-10 બસો વધારાની કરવી પડે તો જ પબ્લિકને જવા આવવાનું સીધું પડે. અને આજુબાજુ વિકાસ કેવો છે? આજુબાજુ વિકાસમાં કંઈ નથી. પાછળ ઇન્ડસ્ટ્રીઝ એરિયા છે. બરોબર. આગળ આ રોડ છે. બરોબર. તો અમારા પ્રોગ્રામના માધ્યમથી અને પાછું સતત કામ ચાલતું રહે છે એટલે પ્રોબ્લેમનો પ્રોબ્લેમ ઊભો જ છે એમને. કેટલી ફાસ્ટ કામ થઈ રહ્યું છે, મંતર ગતિએ થઈ રહ્યું છે, કેવી ઝડપથી કામ થઈ રહ્યું છે? ગોકળ ગાયની ગતિએ ધીમે ગતિ. આ ચોમાસું કાઢવું પડશે. મને એમ લાગે છે કે 2 ચોમાસા કાઢવા પડે. તો અમારા હજી પ્રોગ્રામના માધ્યમથી તમારા વિસ્તારના મંત્રી સંતિ પ્રતિનિધિને પાસ કરશો કે ફેલ કરશો? હવે અમે રિઝલ્ટ આપીએ એનો મિનિંગ જ નથી રહેતો. ફેલ સમજી જ લેવાનું આવે, કેમ કે મિનિંગ જ નથી ને. શું નામ આપનું? હા, ગોપાલભાઈ. ગોપાલભાઈ આપણે ઊભા છે, એના રહીશો? હા, ઓટો છે, મેં 7 સાલ છે અહીંયા. તો એક વાહન ચાલક તરીકે તમને પૂછવામાં આવ્યું કે અહીંયાની કેવી મુખ્ય સમસ્યા રસ્તાની? અહીંયા બહુ પ્રોબ્લેમ છે સાહેબ. પાણીનો લેડીઝો પાણી ભરી જાય, બહાર આવે છે, લેડીઝો કામ પલળી જાય છે, બીમારીના ઘરો છે. અહીંયા ગટર લાઈન નથી, પાણીની સગવડ નથી. હું 7 વર્ષથી હું જ જોતો આવું છું સાહેબ. તમે વાહન ચાલક તરીકે કેટલી તકલીફ થઈ જાય ચોમાસું જ્યારે? સાહેબ, હું મારી તકલીફ એવી છે, હું અંદરથી બાળકોને બહાર લાવું છું, બૈરાઓને લેડીઝોને લાવું છું. અહીં તકલીફ 7 વર્ષથી છે. કોઈ ગટર લાઈન નહીં, કશું નહીં, બધું છે. અને રોગચાળો બી ફાટી નીકળે છે. તમે અહીં ગંદકી જુઓ તો ગટરનું પાણી તમે જુઓ તો અહીં કોઈ સગવડ જ નહીં, લાઈનની કોઈ છે જ નહીં. રાજેશભાઈ પ્રજાપતિ. રાજેશભાઈ આપણે ઊભા છે, કયો વિસ્તાર? આ છે શાંતિપુરા ચોકડી ને આગળ સત્યેશ રેસિડેન્સી. તો પ્રજા પૂછે છે એમાં તમારું સ્વાગત છે. અહીંના રહીશ તરીકે, મ્યુનિસિપલ ટેક્સ પેડ તરીકે અહીંનો વિકાસ કેવો કહી શકાય? જીરો છે. હા, ક્યાં તમને લાગે જીરો વિકાસ કેમ? જીરો એમ કે ગટર લાઈન નથી. બીજું છે કે અહીંયા વરસાદમાં આ છે ને આ બનાવેલું અત્યારે જોવો છો ને તમે, સ્વખર્ચે બનાવ્યું છે? આ અંદરવારે જ બનાવ્યું છે, પૈસા આમે ખર્ચીને બનાવ્યું છે. પછી આ છે ને આ પાણી છે ને એટલે સુધી ભરે છે, લેટરિંગ ને બધું બહાર નીકળે છે. ઠીક છે, બધા આ તક ન્યૂઝ બધા આવી ગયા. એવું નથી ટીઆરપી વધારવા માટે બધા આવી ગયા. એવું નથી કહેતો કે તમારે, એવો નથી કહેતો કે તમારે બોલું છે. ટીઆરપી વધારવા માટે આગળ જાય છે, પછી કંઈ નથી, જીરો થઈ જશે. આમાં એવું નથી કે તમે આગળ વધારો, કઈ વાંધો નથી, પણ અમારા નિકાલ જોઈએ. બીજું રમાડી રહ્યા છે આવડાવાળા કે આમાં ના આવે કોર્પોરેશન કોઈ છે નહીં. હું કહું છું આ બન્યું છે તે કંઈ ની કંઈ તો હશે નહીં. જ્યારે અહીંયા બન્યું ત્યારે જે વિકાસથી લોકો અહીંયા રહેવાયા હતા એ લોકોના કેવી બુરે વલય થઈ છે? બોરે એકદમ જીરો છે. કહું છું કઈ છે જ નહીં, આ વિકાસ છે જ નહીં. શું નામ વડીલ આપનું? મોહનભાઈ. મોહનભાઈ આપણે ઉભા છે, કયો વિસ્તાર છે? આ ઉલાલિયા. ઉલાળી. અને શેમાં આવે? સેલા. છેલામાં. હા, તો પ્રજા પૂછે છે પ્રોગ્રામમાં તમારું સ્વાગત છે. તો અહીંના રહીશ તરીકે, એક મ્યુનિસિપલ ટેક્સ પેડ તરીકે તમારું શું માનવું છે કે અહીંયા સુવિધા છે કે માત્ર દુવિધા છે? દુવિધા છે. કયા શું તકલીફો છે એની મુખ્ય સમસ્યા? ગટર લાઈનની સમસ્યા છે. પીવાનું પાણી કેવું આવે છે? પીવાનું પાણી ડોળું આવે છે. ડોળું આવે, પરિણામે રોગચાળાનું પ્રમાણ કેવું રહે છે? રોગચાળો બહુ વધી ગયો છે. બરોબર. કેટલા સમયથી આ સમસ્યા, ક્યાંથી કેટલા વર્ષોથી રહેવા આવ્યા છો અહીંયા આગળ? અહીંયા મને લગભગ 6 વર્ષ થયા. 6 વર્ષમાં સ્વખર્ચે શું લાવવું પડે છે? તંત્ર ધ્યાન જ નથી આપતું. કોઈ ધ્યાન નથી આપતું. પીવાનું પાણી બહારથી લાવો કેટલું મોંઘું પડે છે? કેટલી કેર, કેટલા તમારે બોટલો મંગાવવી પડે છે રોજ? બહુ પૈસા જાય છે. પ્રસંગ હવે તો કેટલો મોંઘો પડે? બહુ મોંઘો પડે છે. બરોબર. તો આને માટે શું અહીંયા રોડ રસ્તા જે તમે બનાવ્યા છે કેટલા ખર્ચે બનાવ્યા છે? આ જે ખાડો પાડો છો તમારે સ્વખર્ચે બનાવવો પડે. તો આ બધી જવાબદારી કોની? એ બધી તંત્રની જવાબદારી નહીં. તંત્રને પાસ કરશો કે ફેલ કરશો? ફેલ. કેટલા માર્ક અપાય? થોડી ઘણી કામગીરી જોતા કોઈ કામગીરી છે ખરી? કંઈ નથી. ઓકે, એટલે જ ફેલ. તમારા માધ્યમથી પહોંચાડો તો બહુ તમારો ખૂબ ખૂબ આભાર. કે એ સફારા જાગે તો અહીંયા આવી અને કોઈ નેતા હોય એ જોવે કે ભાઈ જો અહીંયા શું છે, તમે વિકાસ કર્યો છે, નો ડાઉટ બધા કર્યા છે સિટીમાં, પણ બોલ વચન આપીને જાય છે. એનો શું? હમણાં સાણંદ ગામમાં આવીને તલાવનું ઓપનિંગ કરીને જતા રહ્યા. અમિતભાઈ આવ્યા, બરાબર, સરસ મજાની રસોઈ બનાવી, કમ્પ્લીટ કર્યું, પણ એ બી જમ્યા વગર જતા રહ્યા. બોલો, જમવા બી નહીં રોકાણા. લોકો બિચારો પ્રેમથી બનાવ્યું હતું જમવાનું. શું નામ હશે આપનું?
મારું નામ જોશી યશસ્વતીબેન ભરતકુમાર. જ્યોતિબેન, આપણે ઊભા છે, કયો વિસ્તાર છે આ? સાઉથ બોપલ કહેવાય છે અને સત્યમ રેસિડેન્સી છે. અહીંનો વિકાસ કેવો લાગે છે? અહીંના વિકાસના નામે બિલકુલ મીંડું જ છે, કંઈ જ નથી. કેટલી સરસ સુવિધાઓ છે. સુવિધાના નામે કંઈ જ નથી. ગટરના જુઓ ને, આ દેખાય જ છે કેટલા ખાડા ભરી ભરીને મૂક્યા છે. પાણી તો बिना ચોમાસામાં પણ અહીંયાથી નીકળવું હોય તો પ્રશ્ન ઊભો રહે છે. આવા જવામાં કેટલી તકલીફ પડે તમારા જેવા? અને ઉંમરલાયક વ્યક્તિ તો જો પાણી ભરાયેલું હોય નીકળે તો લપસી બી જાય ને હાથ પગ બી તૂટી જાય છે. તમારા વિસ્તારના જે છે મંત્રી સંત્રી જે ચૂંટાયેલા છે, વર્ષમાં કેટલી વાર આયા? ઇલેક્શન વખતે આવ્યા હતા મીટિંગો ભરવા? ક્યારે જોયા જ નથી અહીંયા. ક્યારે આવશે ખબર નહીં. હવે વળી ઇલેક્શન આવશે એટલે વોટ માંગવા આવી જશે. ત્યારે તમારો જવાબ શું હશે? નહીં મળે અમને પૂરી સુવિધા આપો પછી વોટ મળશે, નહીં તો વોટનો બહિષ્કાર. તો હાલના તબક્કે તમારા વિસ્તારના મંત્રી સંત્રી પાસ કે फेल 10 કેટલા मार्क्स આપશો? फेल. क्या नाम है सर जी आपका? मेरा नाम रविंद्र कुमार है. रविंद्र कुमार जी, हम खड़े कौन सा इलाका, कौन सा एरिया लगता है? ये एरिया सत्येश रेजिडेंसी है. ये सनाथल वाला शांतिपुरा चौकड़ी वाला एरिया है. इसमें आता है औड़ा में आता है कि कॉर्पोरेशन में आता है? अब ये तो मालूम नहीं है मेरे को ओडा का है ये सर. मुख्य दिक्कत है क्या? मुख्य दिक्कत है ये जो सीवरेज वाला पानी है जो यहाँ पे ये भर रहा है और ये इसके गंदगी भी हो रही है, बदबू भी आ रही है, इसके अंदर मच्छर भी इतने पैदा हो रहे हैं. ना वो म्यूनसिपलिटी वाले हैं ना ओडा वाले आ रहे हैं. क्या करें, सारे परेशानी तो है ही. अब यहाँ पे बीमारियाँ कैसी फैल रही है? बीमारी फैल रही तो ये पानी की वजह से बदबू आ रही है, उसकी स्मेल भी आ रही है इसके अंदर. और पूरे दिन ही आती है, पूरे रात को मच्छर भी बहुत सारे हो गए हैं अभी यहाँ पे. और बारिश में क्या हालात होते हैं? बारिश में तो ये पूरी अंदर से भी भर जाती है, चौको हो जाती है सीवरेज लाइन वाला. नहीं रहते हैं, लेकिन क्या करें, मजबूरी है. हम यहाँ पे आगे रह गए, लेकिन हम जो छोटे परिवार वाले हैं, मैं तो पेंशन है, मैं तो रिटायर्ड हो गया, लेकिन यहाँ मकान का पैसा खर्च कर दिया, लेकिन अब मुश्किल तो है ही. अब क्या करें, अब कोई फरियाद सुनने वाले भी नहीं है, हम किसको कहें जाके. इसलिए हमने सोचा जो करना करो ने, मरेंगे जिएंगे, अब यहीं पे रहना हमारे को, तो अब क्या करें. अंशु पांडे. तो प्रजा पूछ रही है, प्रोग्राम में आपका हार्दिक स्वागत है. अपने खड़े कौन सा इलाका लगता है, एरिया? ये शेला शांतिपुरा एरिया. हाँ, तो यहाँ का विकास कैसा कह सकते हैं? मैं यहाँ पे लगभग 1.5 साल से रह रहा हूँ और जो पिछली बारिश का मौसम गया है ऑलमोस्ट 3 से 4 महीना काफ़ी ज़्यादा परेशान थे. 10 दिन तो ऐसे गए हैं जो अगर अंदर पैक है सोसाइटी को अंदर ही रह गया है, जो बाहर है वो बाहर ही रह गया है. कोई अंदर से बाहर नहीं आ सकता, बाहर से अंदर से बाहर नहीं जा सकता. ये सारा सीन था यहाँ पे. तो देखने को तो ये ज़रूर मिलता है कि लोग यहाँ पे कुछ कंस्ट्रक्शन करने का ट्राई कर रहे हैं, बट क्या वो ईमानदारी से उस चीज़ को कर रहे हैं कि नहीं, ये एक क्वेश्चन उठता है. बिकॉज़ जो मटेरियल यूज़ कर रहे हैं उस पर सवाल आ सकता है. क्या वो इतने अच्छे से ट्रेंड है या फिर ये सारा सवाल आ सकता है. बिकॉज़ कुछ कंस्ट्रक्शन हमें मिलता है, कहीं पे कुछ बना हुआ मिलता है और 1 से 1.5 महीने के बाद इट स्टार्ट्स टू लाइक वियर ऑफ. वो सारी चीज़ें फिर उखड़ने लगती हैं सारी चीज़ें. और यहाँ पे ये भी सवाल आता है, इंडिया की थोड़ी मैं अलग बात करूँगा. इंडिया में ही 100-200 साल पहले जो चीज़ें बनती थी वो अभी तक सही से सही रहती थी. मतलब यहाँ के जो नॉलेज है कंस्ट्रक्शन की वो बहुत स्ट्रॉन्ग है, लेकिन क्या अभी उस चीज़ ठीक से इम्प्लीमेंट हो रही है या फिर नहीं, ये क्वेश्चन आता है. अब देखिए ये सारी चीज़ें तो तब पता चलती हैं जब उनका काम हो जाता है और उसके बाद हम 1 से 1.5 महीने रुकते हैं. फिर जब वहाँ से गाड़ियाँ जाती हैं, लोग जाते हैं, तब समझ में आता है कि कितने आपने लाइक ईमानदारी से कितनी स्ट्रांगली चीज़ों को बनाया है. बिकॉज नॉलेज है, आपके पास पैसा है, आपके पास मटेरियल है, लेकिन अब आप उस चीज़ को सही तरीके से इम्प्लाई कर रहे हो कि नहीं वो उस पर डिपेंड करता है मेरे ख्याल से. શું નામ આપનું? મારું નામ સૌરીન છે. સૌરીનભાઈ, આપણે ઊભા છે, કયો વિસ્તાર છે? શેલા એરિયા કહેવાય, આમ સનાથલ રોડ પડે. તો પ્રજા પૂછે છે પ્રોગ્રામમાં તમારું સ્વાગત છે. તો પહેલાં તો સેલા વિસ્તાર, તમારા વિસ્તારનો વિકાસ કેવો કહી શકાય? વિકાસ નથી, વિકાસ કરવા માટે 6 લેન હાઈવેની જરૂર છે. 6 લેન હાઈવે થશે તો અહીંયા વિકાસ જેવું દેખાશે. અહીંના વિસ્તારની મુખ્ય સમસ્યા ઉભરાતી ગટરો, પીવાનું પાણી કેવી હાલતમાં છે? ખરાબ હાલતમાં છે. પાણી પીવા લાયક નથી, કેમ કે ગટરનું પાણી રેગ્યુલર પાણી જોડે મિક્સ થઈ જાય છે અને એના કારણે ઘણા લોકો બીમાર થઈ જાય છે. તો તમારા વિસ્તારના મંત્રી સંત્રી કે પ્રતિનિધિઓ દ્વારા ટેન્કરો મોકલવામાં આવે છે ખરા? ના, ક્યારેય નથી આજ દિન સુધી મોકલવામાં આવ્યા, ના કોઈએ વિઝિટ કરી છે આજ તો સુધી. સ્વખર્ચે તમે પાણી મંગાવો છો, કેટલું મોંઘું પડે છે? કેટલી બોટલો મંગાવવી પડે છે? ઘણી બધી મંગાવવી પડે છે, કેમ કે પ્રસંગ હોય ત્યારે અમારે વધારે ખર્ચો ઉપાડવો પડે છે. આવડા તરફથી કોઈ સમસ્યા હલ થઈ નથી હજુ. હવે વાત કરીશું ઉભરાતી ગટરોનું પાણીની કેવી સમસ્યા છે અહીંયા આગળ? અહીંયા વરસાદ પડે એટલે આખું તળાવ ભરાઈ જાય છે ગટરના પાણીનું અને અહીંયા આવવા જવા માટેનો કોઈ રસ્તો રહેતો નથી. ડોર ટુ ડોર કચરાની ગાડી નિયમિત આવે છે ખરી અહીંયા? રેગ્યુલર કચરાની ગાડી ડોર ટુ ડોર કચરાની ગાડી નથી આવતી, પણ અમારા તરફથી ટ્રક ટેન્કર મંગાવી સ્વખર્ચે. એટલે દિવસે બોલાવો છો?
રોજ આવે છે, એમ તો રોજ રાતના સમયમાં આવે છે, પણ એ સ્વખર્ચે અમારે આવે છે. બરોબર, સ્વખર્ચે. અને આ તમારી પાછળ જે ખાડો શેનો છે? એ ખાડો ગટરના પાણીનો છે, કેમ કે ગટરના પાણી અમારે અહીંયા ભરાઈ જાય છે, તો અમે જે તે વ્યવસ્થા કરી છે તો ટેમ્પરરી. તંત્રને ઉગ્ર રજૂઆતો વારંવાર કેટલી વાર કરવામાં આવી છે? ગટરનું પાણી દૂર થાય કે વ્યવસ્થિત શિસ્તબદ્ધ પાણી જાય અહીંયાથી? અમે રેગ્યુલર ઔડામાં કમ્પ્લેન કરી છે, એમસીમાં કમ્પ્લેન કરી છે, અને બધામાં કમ્પ્લેન કરી છે, પણ હજુ સુધી એનું સોલ્યુશન આવ્યું નથી. ઔડાવાળા કહે છે કે બિલ્ડરનો પ્રોબ્લેમ છે, અને બિલ્ડરવાળા કે ઔડાનો પ્રોબ્લેમ છે. એમાં અમે ફસાયા છીએ. કેટલા વર્ષથી આ ખોર રમાડી રહ્યા છે તમને? એ છેલ્લા 5 વર્ષથી. અને ઇલેક્શનમાં જ્યારે અહીંયા આવ્યા હતા ત્યારે મંત્રી સંત્રીઓ કયા બોલ વચનો આપીને ગયા છે, આજ દિન સુધી પૂરા નથી થયા? હજુ સુધી કોઈ આવ્યું નથી, અને અમે વારંવાર રજૂઆત કર્યા હજુ સુધી કોઈ પ્રોબ્લેમ સોલ્વ થયો અને નથી. જ્યારે ચોમાસાની સિઝન ત્યારે અમદાવાદથી કેટલું છૂટું પડી જાય છે તમારું સેલા વિસ્તાર? અમદાવાદથી તો ઘણું છૂટું પડી જાય છે, કેમ કે હાઈવે આખો બ્લોક થઈ જાય છે, કેમ કે અમારું પાણી અહીંયા ગટરના પાણી વધારે ભરાઈ જાય છે એના કારણે. તો તમારા વિસ્તારમાં જે ચૂંટાયેલા છે કેટલા પ્રતિનિધિઓ ચૂંટાઈને આવે છે જે તે પક્ષના? કેટલા હશે આશરે કાઉન્સિલરો, કોર્પોરેટરો? અંદાજે હશે 5-1 જણા, કેમ કે પાંચેયમાંથી કોઈ તસવીર કોઈ નથી હજુ સુધી આવ્યું નથી. સંસદ સભ્ય, ધારાસભ્યના બજેટો ક્યાંય વપરાયેલા દેખાય છે? ના, અહીંયા કોઈ વપરાયું નથી. એમની કામગીરી જોતા એમને પાસ કરશો, ફેલ કરશો, કેટલા માર્ક અપાય 10માંથી? આમ તો ફેલ જેવું જ કહેવાય, કેમ કે અહીંયા કોઈ વ્યવસ્થા નથી, તો પછી અમે ફેલ જેવું જ જો કહેવાય. આવું ને આવું રહ્યું તો ભવિષ્યમાં એના રહીશોનો શું જવાબ હશે જ્યારે ઇલેક્શન આવે કે ભવિષ્યમાં? અમે જ્યારે ભવિષ્યમાં આવું ને આવું રહેશે, તો પછી અમે નોટાનો જ ઉપયોગ કરીશું વધારે. क्या नाम है सर जी आपका? मेरा नाम है रतनदीप. रत्नदीप जी, अपना खड़े वहाँ कौन सा इलाका लगता है ये सत्यस रेसिडेंसी का इलाका है. किस में आता है, कॉर्पोरेशन या आवड़ा में? ये आता है औडा में. तो यहाँ का विकास किस तरह, आवड़ा को कितनी ध्यान रखता है? बिल्कुल ध्यान नहीं रखा, और गटर लाइन का तो इतनी बुरी हालत है कि कल्पना की बाहर है. यहाँ ये पिछली बरसात में तो कमर कमर तक पानी भरा हुआ था. बड़ी मुश्किल से लोग अपनी समय बिताई है. तो सुनवाई के लिए कहाँ जाना पड़ता है? सुनवाई के लिए कोई भी नहीं है, कोई सुनने के लिए तैयार नहीं है. एक बार नहीं, 2 बार नहीं, 1000 बार बोला गया. यहाँ तक कि पीएमओ तक चिट्ठी लिखी गई. हर फोरम में, हर ऑर्गेनाइजेशन के हर दफ्तर की दरवाज़ा खटखटाया गया. कोई सुनने के लिए राज़ी नहीं है. नेता लोग भी कोई सुनने के लिए राज़ी नहीं है. कोई नेता घूम के भी गलती से भी इधर की तरफ आए नहीं. भाई मार्क्स देने इस तरह से मुश्किल है. हो सकता है कहीं समस्या वो खुद ही झेल रहे हैं, पर अगर उनके पास 10 समस्या और है तो ये 11 समस्या है. पर ऐसा नहीं है कि 11 समस्या को नहीं देखेंगे. 11 समस्या की तरफ भी उतनी ही ध्यान देना ज़रूरी है. यहाँ भी वही लोग रहते हैं, वोट ये भी देते हैं, टैक्स ये भी जमा करते हैं, इक्वल पैसा जमा करते हैं, कहीं कोई कमी नहीं है. पर हमारी तरफ से तो हाथ जोड़ के विनती है कि जो जल्दी से जल्दी इसका कोई समाधान लाए. क्या नाम है सर जी आपका? प्रमोद यादव. प्रमोद जी, हम यहाँ खड़े कौन सा एरिया लगता है? ये शांतिपुरा एप्पल वुड लगता है. एप्पल वुड किसमें आता है, आवड़ा के कॉर्पोरेशन? नहीं, कारपोरेशन में. कॉर्पोरेशन. तो एक टैक्स पेयर के नाता यहाँ की मुख्य समस्या क्या है? सुविधा है कि दुविधा है? दुविधा है. क्या क्या है? इसमें गटर लाइन का और पानी का बहुत अंदर, सोसाइटी के अंदर भी पानी बहता रहता है गटर का, कभी उसका सल्यूशन नहीं होता है. तो टैक्स पेयर के नाते जिम्मेदारी किसकी? गवर्नमेंट की. तो कॉर्पोरेशन कितनी दफे यहाँ आता है और सुनवाई के लिए कहाँ जाते हो? कोई सुनवाई नहीं होती है. कितनी बार ऐसा मीडिया में भी आ चुका है. यहाँ पर इतना पानी बरसात में भरा रहता है, कोई सुनवाई नहीं है. और बारिश में मुख्य दिक्कतें कितनी बढ़ जाती है? बहुत, आधा यहाँ तक पानी हो जाता है. 5-5 फुट तक, 4-4 फुट तक पानी भरा रहता है. तंत्र की ओर से वो लोग आते हैं निकालने के लिए? नहीं, कोई नहीं है. सोसाइटी अपने ही रीत से जो करती है वही करती है. पैसा कलेक्शन करके वो साफ सफाई करवानी पड़ती है. अरे लाखों रुपए चला जाता है. और अब तक कितने पैसे खर्च किए होंगे अब तक? बहुत सारा. 8 सालों में बहुत रुपया. मोटर डली रहती. इधर देखिए, ये तालाब बना दिया है. ये तालाब में पानी भरता है, यहाँ से 2-2, 3-3 मोटर रहती है, वो बाहर गटर में जाती है और कंटिन्यू चालू रहती है. और तकरीबन कितने सालों से समस्या ऐसी की ऐसी? ये जब 5 साल हो गया करीब. जब यहाँ आप लोग यहाँ शिफ्ट होके रहने आए तो क्या हालात थे और क्या सोच के आए थे कि विकास? नहीं, बहुत बढ़िया. हाँ, होगा, लेकिन कुछ होना चाहिए. कुछ भी सुविधा नहीं है. और वहाँ से बाहर आते कि रोड रास्ते की क्या हालात है?
बहुत खराब है, आगे की रोड भी पूरी बिगड़ी हुई है, खोद के डाल देते हैं, करने कोई आता नहीं है। महीनों दो एक साल शांतिपुरा चौकड़ी पे भी पूरा आने जाने के लिए रोड पे भी बहुत तकलीफें होती है। विकास का काम जो चल रहा है वो कितनी स्पीड से चल रहा है? बहुत धीमे, बहुत धीरे धीरे चल रहा है। कोई कितने टाइम से काम चल रहा है? ये 2 साल हो गया काम चलते चलते, ये रोड का अभी तक कोई क्लियर हुआ नहीं। और वहाँ शांतिपुरा ब्रिज पे भी पानी भरा रहता है, कोई सुनवाई होती नहीं। और बच्चे लोग को यहाँ सारा स्कूल या कॉलेज कितनी पास में अच्छी है कि बहुत दूर जाना पड़ता है? दूर जाना पड़ता है। जो ये साला है यहाँ बाजू में गवर्नमेंट का, उस साले में भी पानी भरा रहता है, कभी बरसात में खुलता ही नहीं। सरकारी स्कूल कितने हैं आजू बाजू? ये एक है शांतिपुरा पे, लेकिन बरसात में उसमें 6-6 महीने की छुट्टी हो जाती है। सरकारी अस्पताल? हाँ, सरकारी अस्पताल नहीं है यहाँ से 3 किलोमीटर। म्यूनिसिपल लाइब्रेरी कितनी है? नहीं है कोई। और बाकड़ा जो रखे? कोई नहीं बाकड़ा, बजट में से जो बाकड़ा रखते कोई बाकड़ा यहाँ नहीं है, एक भी। धारासभ्य का बजट कोई यहाँ किसी 1 रुपया खर्चा नहीं हुआ है। स्मशान कितना दूर है? स्मशान वो हमको तो अभी देखा ही नहीं। और सीनियर सिटीजन पार्क? कोई नहीं, गार्डन वार्डन कोई नहीं है। ये सब देखते हुए आपके मंत्री संतरी को पास करेंगे, फेल करेंगे, कितने मार्क्स देंगे उनको? फेल या पास? फेल। શું નામ આપનું? દિનેશ પટેલ. દિનેશભાઈ, આપણે ઊભા છીએ કયો વિસ્તાર છે? અરે આપણે છે શાંતિપુરા. આ હાઈવે ક્યાં જાય છે? આ હાઈવે સાણંદ જાય છે. બરોબર. અને આ બાજુ સરખેજ જાય છે. તે બંને બાજુ વિકાસ કેવા છે? વિકાસમાં કેવું છે, આગળ તો બધું કમ્પ્લીટ છે, પણ અહીંયા જે પ્રોબ્લેમ છે ને વચમાં, એમાં જ બધો પ્રોબ્લેમ છે. કે ચોમાસામાં પાણીનો પ્રોબ્લેમ, અમારી અમૂલની ટ્રકો મહા મુસીબતે દૂધ બી નથી પહોંચી શકતું, અને અહીંયા તો એટલું પાણી ભરાયેલું હોય ને તો ડ્રાઈવર બી બિચારો પરેશાન થઈ જાય છે. સરસ મજાનો આરસીસી રોડ તો છે. આરસીસી રોડ અહીં છે, પણ એટલો ખાડ ડીપ છે ને, અને બધું પાણી ઉભરાય છે ને, એટલે બધું પાણી આગળનું બધું પાણી અહીંયા ભરાય છે. અને સ્વખર્ચે બનાવ આરસીસી રોડ અહીંના લોકો? આ તો સોસાયટી વાળા બનાવ છે, આ તો હું અહીં નથી રહેતો એટલે મને નથી પણ એક ખબર. રહીશ તરીકે, વાહન ચાલક તરીકે કેટલી તકલીફ હોય છે જ્યારે તમે? હા, એ તકલીફ હોય છે, હું જોતો હોઉં છું. કેટલા સમય તમારું વાહન નીકળવામાં કેટલી વેઇટિંગ થાય? એ તો સવારે લાઈનો લાગી ગઈ હોય, ટ્રાફિક જામ થઈ જાય. તો તમે એક વાહન ચાલક તરીકે અહીંયા રેગ્યુલર હો તો કેટલા વર્ષોથી આ નગરોડ સમસ્યા છે? એ તો લગભગ હું તો હમણાં આ ચોમાસાથી અહીં આવું છું, મારું ચાલુ કર્યું ત્યારથી હું આનું આ જીરો જ જોઉં છું બધું. સ્વચ્છતા બાબતે કેવું લાગે છે? કચરાના ઢગો? સસ્તા તો જોવો ને, આ બધી આ ગંદકી તો અહીંયા છે જ, આજુબાજુમાં પડી છે. તો શું લાગે છે, તંત્ર કોઈ કામગીરી? કશું કંઈ નહીં, બધું ખાડે જ ગયું છે તંત્ર. ઓકે, તો શું તંત્ર લાગે છે ફેલ કે પાસ? ફેલ જ છે તંત્ર. જો કર્યો છે ત્યાં કર્યું છે, નથી કર્યું ત્યાં બધું મીંડું જ છે. मेरा नाम प्रवीण है. प्रवीण जी, हम खड़ा है, कौन सा लगता है गांव सेला लगता है या ये शांतिपुरा चौकड़ी के पास में है सत्येश रेसिडेंस. समस्या क्या है? ये सत्येश रेसिडेंसी की सबसे मुख्य समस्या ये है कि बिल्डर का कोई भी मतलब इसमें फोकस नहीं है, इन्वॉल्वमेंट नहीं है. बिल्डर ने बस सब लोगों के ऊपर में ऐसे ही छोड़ दिया है. ये सोसाइटी 8 साल या 7 साल से देयर इज़ नो एनी काइंड ऑफ विज़न फॉर दिस सोसाइटी कि भाई ये कहाँ जाएगा, कैसा जाएगा. हम लोगों ने तो बहुत बैंक वैंक से पैसा वैसा जुगाड़ करके ये सोसाइटी मतलब में अपने किसी तरह से फ्लैट लिया था, ठीक है. बट अभी ये ऐसी स्थिति है कि ड्रेनेज का कोई भी यहाँ पे इशू नहीं है. आप देख सकते हो ये पीछे में जितने सारे ड्रेनेज के ब्लॉकेज है यहाँ पे, क्योंकि पानी का निकास नहीं है. और शाम के टाइम में यदि आप इधर आते हो तो पूरा देखोगे कि पूरा का पूरा मच्छर चारों तरफ से ये क्या 14 स्टोरी की बिल्डिंग है, इतनी ज़्यादा मच्छर है कि आप 14 फ्लोर पे भी आपको मच्छर मिलेगा. तो आप समझ एयर, क्योंकि ये हाईवे है ना, तो यहाँ पे एयर पोल्यूशन तो रहेगा ही रहेगा. बगल में कोल का वो है, उसके बाद सारे सड़कें और सारा कुछ पूरा का पूरा मतलब ये हमेशा खुदाई होती रहती है यहाँ पे. अभी भी कोई भी रोड प्रॉपर रूप से बना हुआ नहीं है. आप देखोगे तो कभी ब्लॉकेज, कभी लंबी लाइन, सब कुछ है. ये बगल में ये रेसिडेंशियल इलाका है. हमारे बच्चे बहुत ज़्यादा सफ़र करते हैं इससे. पानी की क्या हालत है? पीने का पानी का बिल्कुल भी, क्योंकि एक मैं मेरे साइड से ये बोलना चाहूँगा कि नर्मदा का पानी का सप्लाई यहाँ पे हमारे यहाँ पे नहीं है, जो मेरी जानकारी के हिसाब से है. और ये बोरवेल का पानी हम लोग यूज़ करते हैं. और दूसरी बात ये है कि अभी ये समर का टाइम स्टार्ट होने वाला है, तो समर के टाइम में आपको पता है क्या कि पानी कितना से कितना खींचेगा, उसका अंडर वाटर लेवल बहुत नीचे जाने वाला है. और महंगा पड़ेगा, बाहर से मंगवाए बहुत ज़्यादा महंगा पड़ता है. और वो ऊपर पर से ये क्या 14 स्टोरी बिल्डिंग है, तो वहाँ तक ऊपर लेकर के जाना है तो कितनी महंगा है. मतलब जितने लोगों की अर्निंग नहीं है उससे ज़्यादा कहीं तो खर्चे हो रहे हैं. क्या नाम है आपका? मेरा नाम सोमदत्त है. सोमदत्त जी, अपना खड़े वो इलाका कौन सा लगता है? ये सेला एरिया में एक्चुअली आता है गूगल मैप के हिसाब से, लेकिन है सानंद सरखेज रोड. और
कॉर्पोरेशन में आता है क्या औड़ा में आता है? ओड़ा में आता है। हाँ, तो औड़ा की जिम्मेदारी जो है तो वो लोग निभा रहे हैं और यहाँ की मुख्य समस्या है। देखो मुख्य समस्या यही है कि यहाँ पे ओडा को गटर लाइन देना चाहिए, वो दिया नहीं है उन्होंने, और वो कोई गारंटी भी नहीं दे रहे कि हम आपको गटर का कनेक्शन देंगे। ना कोई बिल्डर भी उसकी गारंटी ले रहा है, ना कस्टोडियन या रजिस्ट्रार है वो भी गारंटी ले रहा है, तो कोई गारंटी ले नहीं रहा है। तो हमको अभी तक अमित शाह जी ने बोला है कि कनेक्शन देने वाले हैं, मतलब पूरे एरिया में, लेकिन हमको मिलेगा कि नहीं वो पता नहीं, क्योंकि अभी रिसेंटली हम ओडा में गए थे तो उन्होंने तो बोल दिया कि तमारू तो आप टाउनशिप में आवे छे तो तुमको शायद कनेक्शन का देखना पड़ेगा। यानी और यहाँ के मंत्री संतरी को मिले तो वो लोग क्या कह रहे हैं? मंत्री तो कोई है कि नहीं है पता नहीं, मतलब वो तो लापता है, उनको तो खाली वो तो सैलरी पगार से मतलब है, उनको तो क्या लेना देना। इलेक्शन आता है बोल बचन के लिए अंदर आते हैं मीटिंग? नहीं, गलती से भी नहीं आते, क्योंकि उनको पता ही है कि यहाँ समस्या क्या है, लेकिन वो भी कुछ नहीं कर सकते, ऐसा लगता है मेरे को। आपकी सुनवाई के लिए कहाँ जाते हैं आप लोग? हम लोग जब कंप्लेन करते थे तो हम पीएमओ सीएमओ वो सब जगहों पे कंप्लेन करते थे। हम लोग एमएलए के पास भी जाके करते थे, तो वो लोग हमसे डॉक्यूमेंट लेके वो फॉरवर्ड कर देते थे। उनका भी चलता नहीं था कुछ। हाँ हाँ हाँ, तो बीयू दिया जो उसका परमिशन में काम की क्या हालत है? बीयू दे दिया, सब कुछ दे दिया, लेकिन विदाउट गटर लाइन और विदाउट पानी। अब क्यों किसने कोई भी गवर्नमेंट वालों ने अप्रूवल तो दिया होगा ना, तो जो भी अप्रूवल जिन्होंने भी दिया उसके ऊपर पता नहीं कार्रवाई करनी चाहिए मेरे ख्याल, या सॉल्यूशन करके दे दो अगर अप्रूवल दिया है तो। सुविधा के लिए बिल्डर भी क्या बोलते हैं? इन्वॉल्वमेंट बिल्डर तो बोलता बधु बराबर है, बधु छे बराबर छे, वो तो ऐसा ही बोलता है। टैक्स पे करिए उसका क्या? तो वही तो बात है ना, वो तो हम लोगों ने जब घर खरीदा था तो हमने तो पानी और गटर लाइन के साथ खरीदा था ना, उसके बिना तो खरीदा नहीं था। क्या सोच के यहाँ शिफ्ट हुए थे कि हाईवे ट्रक? हमको तो लगा था कि संदेश ग्रुप का और एप्पल ग्रुप का बहुत ही बढ़िया होगा, और था भी बढ़िया, ऐसा मैं नहीं बोलता, लेकिन हमको क्या है, ये गटर लाइन और पानी की समस्या से थोड़ा प्रॉब्लम को सॉल्व कर दे। कितने सालों से हालात है? ये लगभग 4-5 साल से हालात चालू हो गए थे, लेकिन लास्ट 3 साल से तो तीव्र बहुत खराब अवस्था में है हम लोग। बारिश में क्या हालात है? बारिश में तो पूछिए ही मत, ये पूरा भरा रहता था। ये रोड तो हमने हमारे खर्चों से 4-5 लाख का खर्चा करके बनाया है, ये पूरा भरा रहता था। हाँ, आरसीसी पूरा हमने बनाया है, और ये खड्डा भी हमने ही करवाया है, क्योंकि ये अभी बारिश होने वाली है तो बारिश के लिए वो बनाना पड़ता है, इसलिए। तो तब कितनी और दिक्कतें बढ़ेगी, ओवरफ्लो होगा? इस बार हमने हमारी तरफ से तैयारी करी है, लेट्स होप, लेकिन गवर्नमेंट की तरफ से कुछ भी नहीं होता ना। तो ये मॉस्किटो जो भी आता है ना, उसका छिड़काने के लिए भी कोई मानस नहीं आता, कुछ भी नहीं। यहाँ पे मैनहोल खुला हुआ है पिछले 5 साल से। मैंने वो स्वच्छ भारत वाला एक ऐप आता है, उसमें भी कंप्लेन किया था, 2-3 साल हो गए ओपन ही है, कोई करने वाला नहीं है। पता नहीं ओडा वालों करते क्या, पगार ही लेते हैं खाली। वही मेन कल्पिट कौन है मैं आपको बताऊं, ओडा है। डोर टू डोर कचरे की गाड़ी यहाँ आती? नहीं, बिल्कुल नहीं। सब कुछ ये सब हमारे प्राइवेट हमारे खर्चों से आता है। कितना खर्च भुगतना पड़ता है हर महीने 25,000 रुपया हम लोग वो प्राइवेट ट्रैक्टर वाले को देते हैं। के उपरांत कितना खर्च कलेक्शन करना पड़ता है हर महीने? हमारे यहाँ पे हर महीने 1500 रुपये पर फ्लैट लेते हैं, और उसके ऊपर से कितना बढ़ गया? जैसे पानी का है, ये क्या है, गटर लाइन है नहीं, तो हमको पंप करके फेंकना पड़ता है, तो पंपिंग का जो एक्स्ट्रा इलेक्ट्रिसिटी का खर्चा है, फिर वो पंप बिगड़ती है, महंगी 3 HP 5 HP के मोटर्स हैं, वो लगातार 4-5 लगाने पड़ते हैं, बेसमेंट में भी लगाना पड़ता है, तो वो सब का खर्चा जो होता है वो हमको एक्स्ट्रा देना ही पड़ता है। और पीने का पानी कैसा आता है? पीने का पानी हमारा बोर के ऊपर 1130 फ्लैट है, बोर के ऊपर पूरा निर्भर है, ठीक है। यहाँ पे गुजरात वाटर बॉडी जो भी है वो भी नहीं है, कुछ है ही नहीं, मतलब पानी लीगली एक पानी प्रॉपर होना चाहिए इतने सारे लोगों के लिए, वो भी नहीं है। तो नर्मदा का नहीं है। जो पानी स्वखर्च से मंगवाते हो कितना महंगा पड़ता है? ऑब्वियसली बहुत सारे लोग ये पानी की बोतल मंगाते हैं, RO का लगाना पड़ता है, तो जो लोग बोतल में मंगाते हैं उनको तो ऑब्वियसली महंगा ही पड़ता है। और कितनी स्कूल है जो यहाँ से बच्चे पढ़ने जाते हो? स्कूल कितना दूर है यहाँ से? यहाँ प्राइवेट स्कूल्स हैं, और गवर्नमेंट स्कूल शायद गांव में होगा, दूर होगी शायद। वो तो दूर ही है, काफ़ी दूर है। एक इधर है, शांतिपुरा के उधर सर्कल में एक है। और सरकारी स्कूल कितना है यहाँ? सरकारी क्लिनिक दो हाँ, यूलारिया और इधर एक है, यूलारिया में और एक शांतिपुरा में सरकारी। हाँ, छोटी सी है। और
मेडिकल हेल्थ सेंटर कितने सरकारी? वो सब दूर है, वो सब तो कहाँ है, ये सरकारी तो कुछ नहीं है, नहीं है। और आपने बोला कि यहाँ पानी भर जाता है तो बारिश के टाइम में एम्बुलेंस को आना हो तो कितनी दिक्कत है? वो तो कैसे है, वो तो नहीं आएगा, वो तो फिर स्ट्रेचर में ले जाना पड़ता है। अंदर से लाना पड़ता है पेशेंट को। पेशेंट को 150 मीटर 100 मीटर 150 मीटर उठा के ले जाओ, वो तकलीफ है। कभी ऐसा इंसिडेंट बनता है कि लाते लाते उसका डेथ हो गया? ना डेथ वाले का तो सिलेक्टिवली पता नहीं है, लेकिन हाँ यहाँ पानी भरा जाता है, लोग गिर जाते हैं, ये जाते हैं, ऐसे इंसिडेंट्स तो सैकड़ों हुए हैं। और जैसे ही हाईवे लगता है तो कितना एक्सीडेंट होते हैं शाम को ज्यादातर? हाँ सुबह हो, से? वो तो टर्निंग में बहुत लोग गलतियाँ करते हैं, वो तो पर्सनल गलती के लिए, इसमें गवर्नमेंट का कुछ है नहीं। क्योंकि उसके लिए कंप्लेंट करी है, बार बार कंप्लेंट किया हुआ है? नहीं उसमें तो कोई कंप्लेंट, क्योंकि शहरी एक्सीडेंट बस यहाँ से सपोज यहाँ से सेला इतना दूर है, शहर से दूर पड़ता है तो यहाँ से शहरी बस यहाँ पे लगभग 200 मीटर 250 मीटर आगे बस स्टैंड है। वो बस स्टैंड अगर बना दे तो अच्छी बात रहेगी, क्योंकि 1130 लोग यहाँ रहते हैं, उस साइड खाली जगह पे कोई नहीं रहता, तो बस स्टैंड शिफ्ट कर दे तो अच्छा रहेगा। फ्रीक्वेंटली बसेस कितनी आनी चाहिए और कितनी आती है? भरी हुई आती है, तो वो बस की फ्रीक्वेंसी ज़्यादा बढ़ा दो तो अच्छा रहेगा। कितना रूट है यहाँ पे? 2 3? एक ही है। कौन सा नंबर जाता है और कहाँ जाता है? वो तो सानंद वाला है। हाँ से कहाँ जाती है? लाल दरवाजा? सानंद से लाल दरवाजा। और दिन में कितनी फेरा? कलाक? आधे घंटे में एक, आधे घंटे में एक। तो हमारे प्रोग्राम के माध्यम से अपने इलाके के ओडा को क्या कहना चाहेंगे आप? ओडा को यही मैं कहना चाहूँगा कि गारंटी तरीके से आप गटर लाइन का कनेक्शन दे दो, जैसा अमित शाह जी ने बोला है, और क्योंकि आपको देना ही पड़ेगा, ठीक है, तो इसके लिए हम लोग आपके लिए मतलब वी विल बी थैंकफुल अगर आप ऐसा करते हो, तो कि करना ही पड़ेगा, क्योंकि फिर ये हमारे पास कोई ऑप्शन ही नहीं है। हाल में उनकी कामगिरी देखती है, उनको पास करेंगे फेल करके 10 में से कितने? देखिए अगर वो काम कर देते थे तो पास कर देंगे, अगर काम नहीं करेंगे ऑटोमेटिक फेल है। नहीं तो इन फ्यूचर क्या जवाब होगा यहाँ का रईसों का? यहाँ का रईसों का वही है ना कि ऑटोमेटिकली फेल, अगर काम नहीं करते, हैरान करते तो फेल, अगर काम कर देते तो सारी गलतियाँ माफ। પ્રજા પૂછે છે માં આ હતી વાત પ્રજાની સમસ્યાઓની. ફરી મળીશું આવતા સપ્તાહે, ત્યાં સુધી મને પંકજ સાધુ રજા આપશો. આવજો. આંગણવાડીની બાજુમાં ડીપી છે અને એની અંદર વાદળા અને મોર વારંવાર શોર્ટ થાય છે અને છોકરાઓની ગંભીર પરિસ્થિતિ છે. મારા ત્યાં પાણીની તકલીફ ચાલુ છે. કેટલું પાણી આવે છે? પોતા નેતા પોતાનું જ કામ કરી રહ્યા છે, હજુ સુધી પાણીની લાઈન હજુ અપાઈ નથી એમ. ખેડા જિલ્લા હોવા છતાં પણ નામનો જિલ્લો છે. અમદાવાદ શહેરની અંદર તો મ્યુનિસિપલ પ્રસૂતિ ગૃહો બંધ થઈ ગયા. પંચાયત હતી અમારું બહુ સારું હતું એમ કે અમે ઝડપી અમારું કામ થતું હતું, કોઈ પણ સમસ્યા હોય તો સરપંચ લઈને જાય તો અમારું પ્રતિદિન કામ થતું હતું. મ્યુનિસિપાલિટી આવી તે પછી અમારું કામ થયું જ નથી. આમ કે ઓલ્ડ એજ વાળાને સાચો સરકાર કે છે, ઓલ્ડ એજ વાળાને સાચો આવા સાચો છે અમને.